નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, નિશ્ચાયકમાં આજે આપણે 1 થી 6 જે પ્રમેય શીખ્યા છે સ્વાધ્યાય 4.2માં, હવે એનાથી આગળ વધશું નવા ટોપિકમાં, જેમાં આપણે અભ્યાસ કરશું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ નિશ્ચાયકના ઉપયોગથી અને રેખા એબીનું સમીકરણ, તે બી નિશ્ચાયકના ઉપયોગથી રેખા પરના બે બિંદુઓ આપ્યા હોય. આ પર્ટિક્યુલર બે ટોપિક્સ આપણે જોશું સ્વાધ્યાય આગળના 4.3માં. તે પહેલાં આપણે જોશું વિદ્યાર્થીઓનું મેઇન પ્રમેય, જે ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે આ રીતે સમજશું કે કોઈ પણ એક ત્રિકોણ એબીસી આપી હોય, જેમાં એ છે x1 y1, બી x2 y2 અને સી x3 y3. તમને વિદ્યાર્થી મિત્રો 3 શિરોબિંદુ આપેલા જ હશે, ત્યારે આપણે લખવાનું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હાફ નિશ્ચાયક ડી, જ્યાં નિશ્ચાયક ડી છે આપણા બિંદુ આ જે આપેલા છે x1 y1, x2 y2 અને x3 y3. આ તમે વિદ્યાર્થી કોઈ બી ઓર્ડરમાં મૂકી શકો, હા કે ના? અહીંયા 1 1 ફિક્સ. ક્ષેત્રફળ હંમેશા ધન આવશે અને આ મૂલ્ય હાફ માનાંક ડી ધનનું મૂલ્ય રહેશે, જે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ આવે છે રેખા એબીનું સમીકરણ. એમાં રેખા એબી ના સમીકરણ માટે તમારે એક રેખા દોરવાની રહેશે, જેના બે અંત્યબિંદુ આપેલા હશે x1 y1 તથા x2 y2. બંનેને જોઈન્ટ કરી દેવું, રેખા એબી મળી જશે. યસ, નિશ્ચાયકના ઉપયોગથી રેખા એબીનું સમીકરણ નિશ્ચાયક બરાબર 0 રહેશે, જ્યાં આ ફિક્સ રહેશે x y 1 1 1. આ પ્રમેય છે તમારો સિમ્પલ, અને બાકીના બિંદુઓ x1 y1 x2 y2 તમે મૂકી દેશો. અને જેવું નિશ્ચાયકથી સોલ્વ કરશું આપણે, નિશ્ચાયકની વ્યાખ્યા થઈ એટલે તમને રેખા એબીનું સમીકરણ, જે સ્ટાન્ડર્ડ સમીકરણ હતું, ax પ્લસ by પ્લસ c વિદ્યાર્થીઓ મળશે. અને આ મળશે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ, જેમાં આપણે આ રીતે આગળ વધી શકશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.3નું સ્ટાર્ટિંગ કરશું આ પોઈન્ટ સમજ્યા પછી, જેમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 4.3માં ફર્સ્ટ વન, કે આપેલા શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જ્યાં ફર્સ્ટ છે એ બિંદુ 1 0, બી 6 0 અને સી છે વિદ્યાર્થી મિત્રો 4 3, અને પૂછે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા લઈ લેશું આને x1 y1 સેમ એઝ x2 y2 અને સિમિલરલી x3 y3. આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરશું, જ્યાં ડી એટલે આપણી પાસે નિશ્ચાયક રહેશે x1 y1 x2 y2 અને x3 y3, બાકીનું 1 1 1. આ સીધી જ કિંમત અપ્લાય થઈ જશે, તો આ રહેશે 1 0, સેકન્ડ 6 0 અને થર્ડ જે રહેશે 4 3, અને બાકીની કિંમતમાં લાગશે મૂલ્ય તો 1 1 1. મેં સિમ્પલ રીતે 6 0 1 0 અને 4 3 અટેચ કરી દીધું છે. અહીંથી વિદ્યાર્થી વ્યાખ્યાની રીત આપણને આવડે જ છે, જે આપણે આ રીતે સોલ્વ કરતા જશું અને તમારો ઉકેલ આવતો જશે. તો પહેલાં 1 છે એટલે આ રીતે એલ બનાવી દઈશું 0 1 3 1. સેકન્ડ ટી બનશે વિદ્યાર્થીઓ 6 4 1 1, અને અંતમાં એલ બનશે 6 0 4 3. અને હવે સોલ્યુશન એટલે 0 - 3, આ તો 0 થશે, અને પ્લસ 6 તારી 18 ઓછા 0, ઇન શોર્ટ તમને મળશે -3 પ્લસ 18 એટલે 15 આવશે વિદ્યાર્થી. હવે આ સીધું સૂત્ર મૂકી દઈશું. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જેમાં આવશે હાફ નિશ્ચાયક ડી, ઇન શોર્ટ હાફ નિશ્ચાયક 15 એટલે 15 ભાગ્યા 2 7.5 ચોરસ એકમ. આ આપણું ક્ષેત્રફળ ત્રિકોણનું હશે. જો આમાં ઋણ આવી જાય વિદ્યાર્થીઓ તો ધન કરી દેવાનું. ઓકે,
નેક્સ્ટ 3 પ્રશ્નો છે આ જ સિદ્ધાંતમાં. સેકન્ડ, બિંદુ આપ્યા છે અને ફક્ત પૂછે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. બિંદુ A 2 7, B 1 1 અને C 10 8. 2 7 1 1 અને 10 8. આ બી આ જ રીતે જશું અને સિમ્પલ આને વિદ્યાર્થીઓ લઈ લેશું આપણે x1 y1 સેમ x2 y2 અને x3 y3 અને બિંદુ ડીમાં મૂકી દઈશું આપણે. એટલે નિશ્ચય ડી તમને મળશે સિમ્પલ આ જ રીતે x1 y1 x2 y2 x3 y3 1 1 1 અને મૂલ્ય છે આપણી પાસે 2 7 1 1 10 8 અને સિમ્પલ અહીં લાગી જશે 1 1 1. વિદ્યાર્થીઓ 2 7 1 1 અને 10 8 મૂકી દીધું, વ્યાખ્યાથી સોલ્વ કરી દઈએ. એટલે કિંમત કંઈક આવી આવવાની. જો તમે આને થોડુંક હજુ સોલ્વ કરશો તો વ્યાખ્યાના આધારે આપણે જોશું તો ડીની કિંમત મળી જશે તમને 2 સાથે એક નિશ્ચયાંક, ઓછા 7 સાથે એક નિશ્ચયાંક અને એક 1 સાથે નિશ્ચયાંક, જેમાં 2 સાથે લાગશે 1 1 8 1. આ રીતે આપણે એલ બનાવી દઈશું વિદ્યાર્થીઓ. અને નેક્સ્ટ આવશે 7 સાથે 1 1 10 1 અને લાસ્ટમાં આમ આવશે તો 1 1 10 8. આમ અને આમ એલ શેપ 1 1 10 8. આને હવે સોલ્વ કરી દઈએ. એટલે 2 જોડે આવશે 1 ઓછા 8, 7 જોડે આવશે 1 ઓછા 10 અને 1 જોડે આવશે 8 ઓછા 10. ઇન શોર્ટ ટોટલ આવી જશે તમારું -7 -9 અને અહીંયા ઓછા 2 8 ઓછા 10. એટલે ડી આવી જશે તમારું 7 દુની 14, 7 9 63 અને ઓછા 2. અહીંથી વિદ્યાર્થીઓ તમને ટોટલી મૂલ્ય મળી જવાનું 14 ને 2 16. એટલે અહીંયા આવી જશે તમારો ઓછા 14 અને આ આવી જશે તમારું 61. એટલે 61માંથી 14 આપણે બાદ કરશું એટલે અહીંયા 5 ને 10, 11માંથી 4 જશે એટલે 7 અને 5માંથી 1 જશે એટલે 4 47. માટે ક્ષેત્રફળ હાફ નિશ્ચયાંક ડી અને એમાં હાફ નિશ્ચયાંક 47. ઇન શોર્ટ 47/2 ચોરસ એકમ આપણો ઉકેલ આવશે. એટલે સિમ્પલ રહેશે અને તમે આન્સર અહીંયા બનાવી શકશો આ ફોર્મમાં. ભાગ્યા 2 કરવું હોય તો કરી શકાય અથવા આવું જ રાખશો તો બી ચાલશે. આમાં જ છે ત્રીજો પ્રશ્ન. ખાલી ABC ના ઘટક ચેન્જ થાય છે, અન્યથા સૂત્ર સેમ જ છે. એટલે થર્ડ ક્વેશ્ચન્સમાં છે -2 -3. સેકન્ડ છે 3, 2 અને વિદ્યાર્થી મિત્રો થર્ડ છે -1 -8. એકવાર ચેક કરી લઈશું. -2 -3, 3, 2 અને -1 -8 સેમ જ જશું નિશ્ચયાંક ડીમાં, જેના મૂલ્યો છે -2 -3, 3 2 અને -1 -8. બાકીના મૂલ્યો આપણે સેમ જ મૂકી દઈએ ને આને વ્યાખ્યાથી સોલ્વ કરી દઈએ. એટલે ડી મળશે તમને ફક્ત -2 જોડે +3 જોડે અહીંયા એક એક ઉપનિશ્ચયાંક તમને જોવા મળશે વિદ્યાર્થીઓ. નાના -2 સાથે આ મેલ આવી જશે એટલે 2 1 -8 1. નેક્સ્ટ ટી સાથે વચ્ચે શેપ બનશે આમ એટલે 3 1 -1 1 3 1 -1 અને અંતમાં લાગશે વિદ્યાર્થીઓ એલ શેપમાં 3 2 -1 -8. આમ એલ શેપ 3 2 -1 -8. હવે આને સોલ્વ કરી દઈએ. એટલે -2 જોડે 2 + 8 3 + 1 અને અંતમાં 8 24 + 2. યસ 8 24 અને પેલા + 2 થઈ જશે. એટલે ટોટલ ડી મળશે વિદ્યાર્થી મિત્રો તમને 8 ને 2 10, અહીંયા આવશે 3 ને 1 4 અને આ આવશે તમારું -22, 2 - 24 -22. એટલે ટોટલ મળશે તમને ડી -20 + 12 -22. અને હવે જો તમે જોશો ટોટલ તો 12 - 22 તમારા થઈ જશે અહીંયા -10 એટલે -20 -10. ઇન શોર્ટ -30 આવશે.
પણ ક્ષેત્રફળ ઋણ ના હોય, ધન કરી દઈશું એને. એટલે ટોટલ તમારા આવવાના -30 અને અહીંયા બનાવી દઈશું. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે છે હાફ ઓનલી નિશ્ચાયક ડી, અને એમાં લાગશે મૂલ્ય હાફ. ડી છે આપણું -30 એટલે 15 ચોરસ એકમ જે તમારું ક્ષેત્રફળ છે એ અહીંયા નીકળશે. આ વિદ્યાર્થી આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે, જેના 3 પ્રશ્નો હતા. હવે જશું આપણે ક્વેશ્ચન નંબર 2 પર. જે પણ ઇઝી છે પણ આઈએમપી છે, પરીક્ષાલક્ષી આ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછી શકાય તેવો છે કે સાબિત કરો કે આપેલ શિરોબિંદુઓ સમરેખ છે. સાબિત કરો કે એ બી પ્લસ સી, બી સી પ્લસ એ અને સી એ પ્લસ બી, એ બી પ્લસ સી, બી સી પ્લસ એ અને સી એ પ્લસ બી સમરેખ છે. સમરેખ એટલે ક્ષેત્રફળ 0. એટલે વિદ્યાર્થી આપણે જશું તો આ જ પ્રોસેસથી ક્ષેત્રફળ 0 ને બનાવવા માટે જ. એટલે આપણે સૌપ્રથમ આને સમજી લઈશું. એ ને x1 y1, બી ને x2 y2 અને સી ને વિદ્યાર્થી મિત્રો x3 y3 માં સૌપ્રથમ ડી શોધી કાઢીએ. જે સૂત્ર છે તમારું x1 y1 x2 y2 x3 y3 ના મૂલ્યમાં એટેચ કરી દેશો. એટલે આ છે એ બી પ્લસ સી, ત્યારબાદ બી સી પ્લસ એ અને સી એ પ્લસ બી, અન્યથા બધું સેમ રહેશે. બસ આને 0 સાબિત કરવું એ તો આપણને આવડે જ છે. જસ્ટ તમે ખાલી આને આમાં ઉમેરી દેવું, સ્તંભ નંબર 1 ને સ્તંભ નંબર 2માં ઉમેરતા. એટલે પ્રક્રિયા કરશું C2 બદલતા, પણ કેવી રીતે? તો C2 પ્લસ C1 એટલે ડી મળી જશે તમને વિદ્યાર્થીઓ એ બી સી સેમ, અહીંયા એ વત્તા બી વત્તા સી સેમ એઝ બાકીના ઘટકો આપણે આ રીતે લખી દઈશું. આ સીધું આપણે વિદ્યાર્થી મિત્રો કોમન લઈ શકાય. એટલે ડી મળશે તમને એ બી સી, બાકીનું 1 1 1 1 1 1 અને લખી દેવાનું પ્રક્રિયામાં કોમન લેતા. બાય મિસ્ટેક નથી લખ્યું મેં. એ પ્લસ બી પ્લસ સી આ કોમન લઈ લીધું, અને શામાંથી કોમન લીધું? તો C2માંથી. તો 1 એ પ્લસ બી પ્લસ સી C2. હવે આ સીધું કોમન લઈ લઈએ આપણે. એટલે આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવશે ડી એ વત્તા બી વત્તા સી જોડે 0, કારણ કે બે સ્તંભ સેમ છે. એટલે C2 બરાબર C3. અને હવે તમે જોશો તો ડી બરાબર 0. અને વિદ્યાર્થીઓ ડી 0 એટલે ક્ષેત્રફળ 0, અને ક્ષેત્રફળ 0 એટલે આપેલા શિરોબિંદુઓ શું કહેવાશે? યસ, સમરેખ કહેવાશે. એ આપણે લાસ્ટની 2 લાઈનમાં લખી દઈશું. એટલે આપણી પાસે ડી 0 મળી ગયું છે. એટલે જસ્ટ આપણે એક છેલ્લી લીટી લખશું કે માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ હાફ નિશ્ચાયક ડી, જેમાં હાફ નિશ્ચાયક સાથે 0 આવશે. માટે આપણે કહી શકશું કે ક્ષેત્રફળ 0 છે એટલે એ બી સી જ્યાં સમરેખ છે, આને તમે સમરેખ કહી શકશો. અને આપણી સાબિતી એકદમ ઇઝીલી આવી ગઈ. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 3, જે પણ પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓ આઈએમપી છે કે આપેલા શિરોબિંદુઓમાં કે શોધો અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 4. 3ના પહેલો પ્રશ્નમાં કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ તથા શિરોબિંદુ આપ્યા છે x1 y1 x2 y2 અને x3 y3 અને બિંદુઓ છે K0 સેકન્ડ 4 0 અને 02. K0 4 0 02. વિદ્યાર્થી મિત્રો આમાં આપણને ક્ષેત્રફળ આ વખતે ખબર છે, આપણે મિસિંગ કે શોધવાનું છે.
તો કેની કિંમત તમે જોઈ શકો છો 4040 સેમ નહીં થશે, એટલે કેની કિંમત કદાપી 4 આવશે જ નહીં. અને જો આવવા ગઈ તો બે બિંદુ સેમ થઈ જશે. એટલે અહીંયા તમારે એક નોંધ યાદ રાખવાની વિદ્યાર્થીઓ કે કે 4 તો ન જ થાય, ને જો થયું તો ખોટું, નહીં તો ત્રિકોણના શિરોબિંદુ જ નહીં બને. એ તો બે શિરોબિંદુ સેમ થઈ જાય. જો 40 અને 40 એ અને બી, એટલા માટે નોંધ લખી દેવાની. હવે ડી શોધતા x1 y1 x2 y2 x3 y3 અને બાકીના શિરોબિંદુ મૂકી દઈશું આપણે, જેમાં K0 40 અને 02, K0 40 02 અને બાકીની કિંમત આપણે આ રીતે લગાવી શકશું. તો K ઉપનિશ્ચાયક, 0 તો ઉપનિશ્ચાયક અને 1 સાથે પણ ઉપનિશ્ચાયક લાગશે. અને અહીંથી તમે અહીંથી L લઈ શકશો, L શેપ. એટલે આ રહેશે વિદ્યાર્થીઓ 0 1 2 1. નેક્સ્ટ લાગશે 4 1 0 1 અને અંતમાં 4 0 0 2. મેં સિમ્પલ વ્યાખ્યા લગાવી છે વિદ્યાર્થીઓ, જે તમે સમજી શકો છો. અને ત્યારબાદ ઉકેલ, તો ડીનો ઉકેલ આવી જશે કે 0 - 2, આ તો શૂન્ય જ રહેશે, અને 8 - 0 એટલે ડી આવશે તમને -2k + 8. હવે આપણે આ ક્ષેત્રફળનો ઉપયોગ કરવાના છે આનો 4નો, અને પછી આન્સર બનાવશું, જે એકદમ ઇઝી છે. એટલે હવે હું ખાલી ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આગળ લઈ જાઉં છું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જે આપણને હાફ નિશ્ચાયક ડીથી ખબર જ છે, ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે તમને આવ્યું 4 લઈ લઈશું. એટલે નિશ્ચાયક ડી 4 દુની 8 આવશે, માટે ડી આવશે 8, અધરવાઇઝ માઇનસ ડી આવશે -8. એટલે ડી છે વિદ્યાર્થીઓ -2k + 8. તે જ પ્રમાણે અહીંયા ઇન શોર્ટ આ કેન્સલ, -2k શૂન્ય એટલે k શૂન્ય. એકવાર પાછી નોંધને ચેક કરી લેજો, 4 આન્સર નહીં આવવો જોઈએ, અને આવ્યો તો ખોટો. તે સિવાયના આન્સર અહીંયા વેલિડ ગણાશે. -8 -8, ઇન શોર્ટ -16 આ કેન્સલ. એટલે k = 16/2 8. માટે શક્ય કિંમત બંને સાચી, માટે શક્ય કેની કિંમતો 0 અથવા 8 થશે, જે આપણો પ્રશ્ન પહેલો થર્ડ ક્વેશ્ચન આવી ગયો. આમાં પણ આ જ પૂછે છે, નેક્સ્ટમાં પણ ખાલી શિરોબિંદુ બદલાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે એ શિરોબિંદુથી આગળનો પ્રશ્ન સેમ જ સમજશું, ખાલી આટલું ચેન્જ કરીશ. પ્રશ્ન નંબર 2, જેમાં તમારા શિરોબિંદુઓ છે પ્રશ્નના આધારે -2 0 0 4 અને 0k. કન્ટિન્યુ -2 0 0 4 અને 0k. અહીંયા પણ તમે વિદ્યાર્થીઓ નોંધ તરીકે જોશો તો કયા બે બિંદુ સેમ નહીં થવા જોઈએ? કોઈ બી બે. તો આ બે સેમ થઈ જાય જો k = 4 મૂકો તો, એટલે આની નોંધ તો સેમ જ રહેવાની છે, અને સૂત્ર બી સેમ જ રહેશે. આ ફક્ત આ ચેન્જ થશે, અને તમારું સોલ્યુશન્સ આ સાઈડનું ચેન્જ થશે. બાકી આ સ્ટેટમેન્ટ બધા સેમ જ રહેવાના છે. આટલી ગણતરી કોમન રહેશે. ચાલો ડીની કિંમત મૂકી દઈશું આપણે. તો -2 0 0 અને 4, -2 0 0 4 અને 0k. બાકીનું બધું સેમ 1 1 1. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે નિશ્ચાયકનો ઉપયોગથી દાખલો એક્સપાન્ડ કરી દઈશું સરસ મજાની રીતે. તો પેલું -2 સાથે એલ શેપ બનાવી દઈશ આમ, તો 4 1 k1. સેકન્ડ લાગશે 0 0 1 1 અને અંતમાં 0 4 0k. એટલે પહેલું રહેશે 4 1 k1, પછી ટી શેપમાં 0 0 1 1 અને અંતમાં 0 4 0k. એટલે આ ઉકેલ રહેશે તમારો -2 જોડે 4 - k 0, અને અહીંયા 0 - 0. ફક્ત તમને -8 + 2k. આ તો વિદ્યાર્થીઓ શૂન્ય જ છે. -8 + 2k આ તમારું ડી આવશે, -8 + 2k. ને હવે સીધું ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપણને આપ્યું જ છે, આ સીધું 4 તમને બતાવવામાં જ આવ્યું છે પ્રશ્ન દ્વારા. એટલે નિશ્ચાયક ડી આવશે 4 દુની 8.
અહીંથી બે શેપ કરી દઈશું, એક ડી બરાબર 8, અધરવાઇઝ ડી બરાબર -8. હવે ડી છે -8 પ્લસ 2k, સેમ -8 પ્લસ 2k. વિદ્યાર્થી નોંધને પાછી ચેક કરી લેશું. કેનું મૂલ્ય 4 ન હોવું જોઈએ, એટલે અહીંયા આવશે -2k, 8 પ્લસ 8 જે થશે 16, એટલે k બરાબર 8. તે જ પ્રમાણે અહીંયા તો કેન્સલ સીધું, 2k બરાબર 0, k બરાબર 0/2, ઇટ મીન્સ 0. માટે kની શક્ય કિંમતો 8 અથવા 0 થશે. જે આ પ્રશ્નનો વિદ્યાર્થીઓ મૂળ સોલ્યુશન્સ આપણું આવી ગયું. હવે આવે છે રેખાને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 4, જે પણ બહુ સરળ છે અને એકદમ સહજ રીતે તમે એને સમજી શકો તેવા છે. તો પ્રશ્નમાં છે ચોથું કે આપેલા શિરોબિંદુઓ માટે રેખાનું સમીકરણ નિશ્ચાયકના ઉપયોગથી મેળવો. યસ, આપણે વિદ્યાર્થીઓ નિશ્ચાયકના ઉપયોગથી મેળવવાના છે. પહેલું 1 2 અને બીજું 3 6. એ છે 1 2, બી છે 3 6. અને વિદ્યાર્થીઓ આપણે લઈ લઈશું સરળતા ખાતર x1 y1 અને x2 y2. માટે રેખા AB નું સમીકરણ સરળ છે, નિશ્ચાયક બરાબર 0. જેમાં અહીંયા લાગશે x1 y1, સોરી ઓનલી xy 1 1 1, આટલું તો ફિક્સ જ રહેશે, xy 1 1 1, અને બાકીમાં રહેશે x1 y1, x2 y2, અને બાકીના મૂલ્યો જસ્ટ તમે એટેચ કરી દો. ઇન શોર્ટ તમારો ઉકેલ આવી જશે. x1 y1 છે 1 2 અને x2 y2 છે 3 6. વ્યાખ્યાના આધારે સોલ્વ કરી દઈશું. એટલે x સાથે -y સાથે અને 1 સાથે આ રીતનો ઉકેલ તમે જોઈ શકશો. જેમાં આમ L આવશે, L શેપ, એટલે 1 2 3 6. સેમ L શેપ લાગશે વિદ્યાર્થી 1 1 3 1, આમ T શેપ્સ 1 1 3 1, અને અંતમાં 1 2 3 6. સો ઉકેલ તમને અહીંથી સીધો જ દેખાઈ જશે. એક રેખાનું સમીકરણ આવી જશે, જેમાં ફર્સ્ટ રહેશે 6 2, સોરી 6 6. અહીંયા રહેશે વિદ્યાર્થીઓ 1 3, અને અંતમાં રહેશે 6 પાછું બી 6. એટલે તમારો ઉકેલ ફક્ત 0 0 આવવાનો. 1 2 3 6 માં કિંમત મૂકી છે મેં, એટલે પહેલું 2 6 2 1. આ કિંમત તો ખોટી મુકાઈ ગઈ છે, મારાથી ભૂલ થાય છે વિદ્યાર્થીઓ. આ કિંમત ખોટી મુકાઈ છે, L શેપ લાગશે 2 1 6 1. પાછું ચેક કરી લઈશ, સોરી 1 1 3 1, અને લાસ્ટમાં 1 2 3 6. ઓકે, હવે સરસ છે. 2 6, આ વિદ્યાર્થી 2 6 આવશે. 1 3 અને 6 6, એટલે આવશે -4x પ્લસ 2y અને વત્તા 0. -4x ઇઝ ઇક્વલ ટુ -2y, માઇનસ કટ, 2 2 પણ કટ, એટલે ફક્ત 2x ઇઝ ઇક્વલ ટુ y. ઇન શોર્ટ 2x - y ઇઝ ઇક્વલ ટુ 0. આ એક રેખા તમારી મળશે, જે રેખા AB છે. એટલે ઓનલી લાસ્ટ ડેટા તમારો 0 જ થશે. નેક્સ્ટ આવે છે આમાં જ પ્રશ્ન નંબર 2, જેમાં આપણે રેખાનું સમીકરણ પૂછવામાં આવે છે. પ્રશ્ન 2, A અને B બિંદુ પાછા આપ્યા જ છે. સેમ એ જ રીતે આપણે એને લઈ લઈશું કે x1 y1 અને x2 y2, જેમાં A છે 3 1 અને B છે 9 3. 3 1 9 3. આમાં પણ વિદ્યાર્થીઓ ગણતરી તો સેમ જ રહેવાની છે. ઇન છોટા સેમ છે, એટલે તમે જોજો આમાં રેખા કેવી રીતે આવે છે તે. AB રેખાનું સમીકરણ સૂત્ર જ x y 1 1 1. અહીં રહેશે x1 y1, આમાં રહેશે x2 y2, અને વિદ્યાર્થીઓ સરળતાથી આપણે આ બધી કિંમતો ભરી દઈશું. એટલે x y 1 1 1, ફર્સ્ટ છે 3 1, સેકન્ડ છે 9 3, અને આને પણ આપણે નિશ્ચાયકની વ્યાખ્યાથી સોલ્વ કરતા જશું. એટલે ફર્સ્ટ લાગશે તમારું 1 1 3 1,
સેકન્ડ લાગશે 3191 ટી શેપ્સ 3191 અને લાસ્ટમાં એલ શેપ લાગશે 3193. એટલે ઉકેલ આવી જશે અંતમાં સેમ એસ. એટલે 1 - 3 - 2 અથવા મેથડ લખી દઈએ 1 - 3 નેક્સ્ટ 3 - 9 અને વિદ્યાર્થીઓ લાસ્ટમાં આવશે 3 × 9 - 9 એટલે -2x -6y 0 એટલે -6 રહેશે સોરી -2x + 6y 0 એટલે 2x = 6y x = 3y ઇન શોર્ટ x - 3y = 0. આ તમારો ઉકેલ વિદ્યાર્થીઓ રહેશે 2x = 6y x - 3y = 0 જે રેખા એબીનું સમીકરણ છે. હવે પ્રશ્ન નંબર 15 જે આગળ શીખી ગયા છે પ્રશ્ન નંબર 5 જે આના જેવો જ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આપણે કેની કિંમતનો અભ્યાસ કરવાના છે. આપણા આઈએમપી છે પ્રશ્ન 5 કે જો ત્રિકોણમાં શિરોબિંદુઓ 2 - 6 સેકન્ડ છે 5 4 અને થર્ડ છે K4 અને લઈશું x1 y1 x2 y2 અને x3 y3. પાછું ચેક કરી લઈએ 2 - 6 5 4 અને K4 તથા આપ્યું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જે એક્ઝેક્ટ તમને આપ્યું છે 35 ચોરસ એકમ 35 ચોરસ એકમ. તો પૂછે છે કેના મૂલ્યો શોધો. તો કે શું થશે? તો સરળ છે. પહેલાં આપણે વિદ્યાર્થીઓ ડી શોધી કાઢશું જે આપણા નિયમ પ્રમાણે x1 y1 x2 y2 x3 y3 1 1 1 અને એમાં કિંમત સીધી મૂકી દે. x1 છે 2 - 6 y1 છે 5 4 અને વિદ્યાર્થીઓ અહીંયા રહેશે K4 2 - 6 5 4 અને K4 બાકીના મૂલ્યમાં તમે 1 1 1 એટેચ કરી શકો અને આને સિમ્પલ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો ડી આવશે 2 - 6 5 4 અને K4 માં ડી 2 સાથે નિશ્ચય +6 સાથે નિશ્ચય અને 1 સાથે નિશ્ચય. આને તમે સિમ્પલ રીતે વિદ્યાર્થીઓ એલ શેપ બનાવી શકો. એલ શેપ જે રહેશે 4 1 4 1. નેક્સ્ટ ટી શેપ 5 1 K1 5 1 K1 અને અંતમાં રહેશે 5 4 K4. અને હવે આને એક્સપાન્ડ કરી દઈએ એટલે ડી મળશે જોવા તમને 2 4 - 4 5 - K અને અંતમાં આવશે વિદ્યાર્થીઓ અહીંયા 5 ચોક 20 - 4K એટલે ટોટલ આવશે તમને ડી 0 વત્તા 6 × 5 30 - 6K અને આ સેમ રહેશે વિદ્યાર્થીઓ 20 - 4K. તમે કે અને કેને સાથે કરી દેવું અને અચળ અને અચળને સાથે કરી દેવું તો આન્સર આવશે તમારો 50 - 10K. આવું રહેશે 50 - 10K. અને હવે તમારા ઉકેલમાં આગળ જવાનો આ પ્રશ્ન. તો ક્ષેત્રફળનો ઉપયોગથી સૂત્ર આપણે લગાડી દઈશું. એટલે ઇન શોર્ટ આપણી પાસે છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે છે હાફ નિશ્ચાયક ડી જે છે 35 એટલે નિશ્ચાયક ડી આવશે 35 દૂની 70 અને અહીંથી વિદ્યાર્થીઓના બે કેસ બનાવી દઈશું 35 2 70 અને એક ધન એક ઋણ એટલે નિશ્ચાયક ડી આવશે તમારું 170 અધરવાઇઝ 1 - 70. હવે એમાં ડીનું સ્થાન ભરી દઈએ આપણે. આવ્યો 50 - 10K 70. અહીં બી એવું જ 50 - 10K - 70 એટલે આન્સર આવશે તમારો આ બેનું સોલ્યુશન -10K 70 - 50 એટલે -10K બરાબર 20 એટલે કે આવશે તમારું -20/10 ઇન શોર્ટ -2. અહીંયા તમે જોઈ શકશો નોંધ તરીકે વિદ્યાર્થીઓ તો નોંધ તમારે યાદ રાખવાની કે કેનું મૂલ્ય શું ના હોઈ શકે. અહીંથી જો K4 5 4 2 4 આ બે સેમ થઈ શકે. જો K5 આવી જાય તો તમારો K5 કદાપી નહીં આવશે તો જ આ સાચું.
નેક્સ્ટ અહીંયા આવશે વિદ્યાર્થીઓ 50 વત્તા 70 બરાબર 10k એટલે 120 10k એટલે k આવશે ફક્ત 12 માટે શક્ય કિંમતો k ની એક તો -2 અધરવાઇઝ એક 12 આ બંને સિવાય 5 સિવાયના છે એટલે વિદ્યાર્થીઓ આ તમારો ઓપ્શન્સ આવશે 12 અને -2 જે અહીંયા વિદ્યાર્થીઓ આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. હવે હું લઉં છું ઉદાહરણ નંબર 17 અને 18 જે આ જ ટોપિકમાં છે. ઉદાહરણ 17માં તમને આવું જ પૂછ્યું છે, ખાલી શિરોબિંદુ ચેન્જ કર્યા છે. અને આપણને પૂછે છે ત્રિકોણનું ક્ષેત્રફળ, જેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરશું. ઉદાહરણ 17 લાસ્ટ આપણે 16 સુધી અભ્યાસ કર્યો જ છે કે ત્રિકોણ એબીસીમાં એ આપ્યું છે 3 8, બી છે -4 2 અને સી છે 5 1. તો એનું ક્ષેત્રફળ પૂછે છે 3 8 -4 2 અને 5 1. સિમ્પલ છે. જસ્ટ આને લઈ લઈશું આપણે x1 y1 x2 y2 x3 y3 ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણી પાસે માંગે છે. તો સરળતાથી જશું, ખાલી સૂત્ર લખી દઈએ ડી x1 y1 x2 y2 x3 y3 અન્યથા 1 1 1. એટલે આ ડી કિંમત ખાલી તમને બતાવશે 3 8 -4 2 અને 5 1. 3 8 -4 2 5 1 અને અહીંયા રહેશે સેમ. વિદ્યાર્થીઓ અહીંયા તમે ખાલી વ્યાખ્યા પકડી લેશો એટલે તમારું સોલ્યુશન્સ બહુ જ ઇઝીલી આવતું જશે. 3 8 -4 2 અને 5 1 બાકીના મૂલ્યો આપણે મૂકી દીધા છે. અહીંયા આવશે એલ શેપમાં 2 1 1 1. નેક્સ્ટ આવશે -4 1 5 1 અને અંતમાં -4 2 5 1 -4 2 5 1. એટલે ડી આવી જશે 2 - 1 સેમ -4 -5 અને અંતમાં આવશે -4 -10. એટલે વિદ્યાર્થીઓ 1 અહીંયા -9 અને અહીંયા આવશે -14. એટલે આને તમે સોલ્વ કરી દેશો તો 3 8 9 72 -14 72 ને 3 75 અને 75માંથી 14 જશે એટલે 61. 4 ને 1 5 અને 6 ને 1 7 61. માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ હાફ નિશ્ચાયક ડી અને વિદ્યાર્થીઓ નિશ્ચાયક ડીમાં છે 61. એટલે આન્સર આવશે 61/2 ચોરસ એકમ. આ રીતે તમે આનો ઉકેલ વિદ્યાર્થીઓ ચોરસ એકમમાં લઈ શકો. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 18 જે પરીક્ષાલક્ષી આઈએમપી છે. કારણ કે આમાં થોડુંક ડીપમાં આપેલું છે એક સોલ્યુશન્સમાં. આપણે 2 પ્રશ્નો સાથે જોશું. ઉદાહરણ 18 જે આઈએમપી છે એક્ઝામ ઓરિએન્ટેડ, કે આપેલા શિરોબિંદુઓમાં એ અને બી થી પસાર થતી રેખા શોધો. પછી પૂછે છે એમાં કોઈ બિંદુ K0 હોય. ત્રિકોણ એબીસીના એબીડીનું ક્ષેત્રફળ આપેલું છે 3, તો કેટલું? એટલે સૌપ્રથમ આપણે એ લેશું વિદ્યાર્થીઓ 1 3 અને બી છે 3 0 0. અને લઈ લઈશું x1 y1. પહેલાં આપણે એમાંથી પસાર થતી રેખા શોધશું અને પછી આપણે આગળ વધી શકશું. હવે આ જે છે એ અને બી એની રેખાનું સમીકરણ પહેલાં લઈ લઈએ. તો રેખા એબી નું સમીકરણ કોઈ બી બિંદુ લઈ શકાય x y 1 1 1 અને અહીંયા લેશું x1 y1. એક બિંદુ આપણે ધાર્યું છે x0 y x y y જે કોઈ બિંદુ હશે p. આમાં બિંદુ મૂકી દઈએ તો x y 1 1 1 ફિક્સ અને અહીંયા વિદ્યાર્થીઓ લાગશે આપણા મૂલ્યો 1 3 0 0 અને આને વાયને ઉકેલી દે. વ્યાખ્યાના આધારે સિમ્પલ રીતે ઉકેલ. તો પહેલું આપણું એલ શેપ આમાં આવશે. ઇટ મીન્સ 3 1 0 1. સેકન્ડ ટી શેપ આવશે 1 1 0 1 અને લાસ્ટમાં એલ શેપ આવશે 1 3 0 0. ઇન શોર્ટ આન્સર આવશે x ઓછા y વત્તા 1. એટલે હવે તમે જોશો તો 3 ઓછા 0 નેક્સ્ટ 1 ઓછા 0 અને અંતમાં 0 ઓછા 0 એટલે 3x માઇનસ y
+0। વિદ્યાર્થી આ તમારી એક રેખા આવી છે જેમાં આપણે ઇન્ડિકેટ કરી શકીએ કે રેખા એબીનું સમીકરણ છે। ત્યારબાદ પૂછે છે કે એના પર એક બિંદુ આવેલું છે ડી અને એનું ક્ષેત્રફળ આપેલું છે, તો કેની કિંમત પૂછે છે। એટલે હવે પ્રશ્નમાં એવું કહે છે કે જો DK,0 એ ત્રિકોણ એબીનું ક્ષેત્રફળ બનાવતું હોય, એટલે ત્રિકોણ છે આ રીતે ABD, એ તો આપણી પાસે ફિક્સ જ છે 1 3, બી છે વિદ્યાર્થીઓ 0 0 અને ડી તમને આપવામાં આવ્યું છે પર્ટિક્યુલર K,0 આ રીતે K,0 અને કહે છે કે જો ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય તો K શોધો। ચોરસ એકમ તો K ખાલી જગ્યા। એટલે વિદ્યાર્થી આમાં તમારા આ પ્રશ્ન 3 માર્કનો કહેવાય, દોડમાકાના। તો આપણે સૌપ્રથમ ડી શોધી કાઢશું, ડેલ, આ વખતે ડેલ લખશું, ડેલ x1 y1 x2 y2 અને x3 y3 1 1 1 અને બાકીની કિંમત ભરી દઈએ। એટલે આમાં કિંમત ભરતા પહેલાં આપણે 1 3 ભરશું, ત્યારબાદ 0 0 પછી K0, બાકીનું 1 1 1 સેમ। એટલે આને તમે જે નિશ્ચાયકથી સોલ્વ કરશો તો 1 -3 અને 1 આમ। એટલે પહેલું 1 લાગશે તમારું આ રીતનું એલ શેપ, જેમાં 0 1 0 1, તે જ પ્રમાણે 3 સાથે જશો તો 0 1 K1 અને લાસ્ટમાં એલ શેપ લાગશે વિદ્યાર્થીઓ 0 0 K0। એટલે ડેલ આવી જશે તમારું 1 0 - 0 સેમ 0 - K અને અંતમાં 0 - 0। તમે જોઈ શકશો કે તમારું ડેલ કેટલું મળ્યું, તો આવી ગયો છે ડેલ 0 + 3K + 0, ઇન શોર્ટ 3K। હવે આપણે ઉપયોગ કરી દઈશું ત્રિકોણના ક્ષેત્રફળનો, જે આપણે અહીંયા લખી શકીએ, જેથી ક્ષેત્રફળ તમને આપવામાં આવ્યું છે 3। એટલે ફક્ત મેં તો ખાલી આટલો ઉલ્લેખ કરું છું કે હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ હાફ નિશ્ચાયક ડી જે છે 3, એટલે ડી આવશે 3 × 6। અહીંથી વિદ્યાર્થી બે ઉકેલ તમે લઈ શકશો, એક D6 અધરવાઇઝ D - 6 અને ડી છે 3K, અહીંયા છે 3K। ઇન શોર્ટ K આવી જશે 2, અહીં આવી જશે -2। આ બંને કિંમત Kની શક્ય કિંમત 0 સિવાયની, નહીં તો આ બે સેમ થઈ જાય। એટલે એ નોંધ લખજો તમે કે Kની કિંમત 0 તો ન જ હોઈ શકે। અને એના આધારે વિદ્યાર્થીઓ આપણું આ સ્વાધ્યાય અને આ ટૉપિક વિદ્યાર્થી મિત્રો અને ઉદાહરણ 17 18 અને આ રેખા અને ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થી અહીંયા પૂરું થાય છે। આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીં હું સ્ટોપ કરું છું। આગળનો અભ્યાસ નવા ટૉપિક સાથે આપણે નવા પાઠમાં મળશું, ત્યાં સુધી રજા।